નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના પરેલ વિસ્તારમાં શ્વાનોના હુમલામાં ઘાયલ થયેલ રાષ્ટ્રીય પક્ષી મોર જેને યોગ્ય સારવાર નથી મળી રહી। એક વ્યક્તિ કે જેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન તેમની નજર પડી કે એક રાષ્ટ્રીય પક્ષી મોરને કેટલાક શ્વાનો હુમલો કરીને ઘાયલ કરી રહ્યા છે, એટલે તેઓ મોરને બચાવવા માટે દોડી ગયા। હંસરાજભાઈ કે જેમણે મોરને શ્વાનોના ચુંગલમાંથી છોડાવી લીધો અને આ ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરને ઘરે પણ લઈ આવ્યા, પરંતુ તેમને કોઈ પણ જગ્યાએથી સંતોષકારક જવાબ આ મોરના સારવાર માટે નથી મળ્યો। હાલ તેઓની માંગ છે કે જો આ રાષ્ટ્રીય પક્ષી મોરને સમયસર સારવાર મળી જાય તો એનો જીવ બચાવી શકાય તેમ છે। नाइट ड्यूटी करके चौकीदार हूँ मैं। मेरा नाम है हंसराज बोरासी। मैं ड्यूटी से आया तो एक मोर राष्ट्रीय पक्षी है, उसको कुछ 4-5 कुत्तों ने पकड़ा था, मैंने छुड़वाया और उसके बावजूद उसको ला करके मेरे घर स्थल पर रखा। उसके बाद में मैंने सबको फोन किया, फॉरेस्ट ऑफिसर को इधर उधर 4-5 फोन किए, मगर अभी तक किसी ने कोई उचित कार्रवाई नहीं की, ना कोई यहाँ पर आया उसका ट्रीटमेंट करने। वो इस परिस्थिति में है कि उसकी जान बच सकती है, मरने की कोई आवश्यकता नहीं है। यदि उसको सही समय पर ट्रीटमेंट मिल गया यानी वो पक्षी बच जाएगा, एक राष्ट्र की संपत्ति बचेगी।